સુરત મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર અને યુવા મતદારો સાથે સંવાદ માટે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશીની વિશેષ ઉપસ્થિતિમાં સિંગણપોરના ડભોલી વિસ્તારમાં લા સેરેમની બેન્ક્વેટ હોલમાં એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ અને યુવા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત મહાનગરપાલિકાની આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર યુવા મોરચા દ્વારા શહેરમાં એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। ડભોલી વિસ્તારમાં આવેલા લા સેરેમની બેન્ક્વેટ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય આકર્ષણ રહ્યા હતા। તેમની સાથે યુવા મોરચા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને વડોદરા લોકસભાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં યુવા કાર્યકરો, પાર્ટીના હોદ્દેદારો અને મીડિયા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। આ પત્રકાર પરિષદમાં યુવાનોના સર્વાંગી વિકાસ અને રોજગાર, કૌશલ્ય વિકાસ અને મૂલ્યો આધારિત નેતૃત્વ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા કેટલાક વર્ષોમાં યુવાનો માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ અમલમાં મુકાઈ છે। સ્ટાર્ટઅપ, સ્કિલ ડેવલપમેન્ટ, ડિજિટલ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવા અભિયાનો દ્વારા યુવાનોને નવી તકો મળી રહી છે। તેમણે ઉમેર્યું કે આગામી સમયમાં પણ યુવા શક્તિને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે। ડોક્ટર હેમાંગ જોશીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે આજનો યુવાન માત્ર નોકરી શોધનાર નથી, પરંતુ રોજગાર સર્જનાર બની રહ્યું છે। તેમણે યુવા મોરચાની ભૂમિકા પર પ્રકાશ પાડતા કહ્યું કે સંગઠન યુવાનોને રાજકારણમાં સક્રિય રીતે જોડવા અને તેમને નેતૃત્વ માટે તૈયાર કરવા સતત કાર્યરત છે। આપણા ગુજરાતના યુવા નાયબ મુખ્યમંત્રી અને સુરતના પનોતા પુત્ર એવા શ્રી હર્ષ સંઘવીજી અને એમણે જે પ્રકારે યુવાનોને, કારણ કે જ્યારથી આજનો યુવા અને એનો જન્મ સુરતની અંદર થયો છે ત્યારથી જે જૂના જે પ્રાણ પ્રશ્નો હતા એ તો હવે એ પ્રશ્નો જ એક્સટિંગ થઈ ગયા છે। ત્યારે કઈ રીતે સુરતની વિકાસ ગાથાએ વેગ પકડ્યો અને આગળ જઈને પણ કઈ રીતે સુરતના માધ્યમથી ગુજરાત અને ગુજરાતના માધ્યમથી સમગ્ર ભારત વિકસિત ભારત તરફ આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ અને માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આ ડબલ એન્જિનની સરકાર દ્વારા કઈ રીતે સમગ્ર વિસ્તાર આગળ વધવાનો છે એને લઈને પણ ઘણી માહિતી આપી। આ પત્રકાર પરિષદમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને યુવા મતદારોને આકર્ષવા માટેની વ્યૂહરચના પણ રજૂ કરવામાં આવી હતી। ભાજપ દ્વારા શહેરના દરેક વિસ્તારમાં યુવાનો સાથે સીધો સંપર્ક સાધી તેમના પ્રશ્નો અને સૂચનોને ધ્યાનમાં રાખી આગળની યોજના બનાવવામાં આવશે તેવી જાણકારી આપવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાજપના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે યુવાનોના સમર્થનથી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાર્ટી ફરી એકવાર વિજય મેળવશે।